સ્વાગત છે મિત્રો જીડીયુ ગુજરાતની આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં। મિત્રો આજના વિડીયોમાં હું તમને એક મહત્વપૂર્ણ જે અપડેટ આવી છે 20મા હપ્તા વિશેની એ મિત્રો હું તમને જણાવવાનું છું। આ વિડીયો જોઈને કદાચ તમને મિત્રો કદાચ 50% જેટલું તો તમને ખબર પડી જ જવાનું છે કે હપ્તો મિત્રો ક્યારે આવવાનો છે અને તેની તારીખ શું છે। અને સાથે સાથે બીજી એક અપડેટ પણ આવી છે 20મા હપ્તાની લિસ્ટને લઈને, તે પણ મિત્રો આપણે જાણવાની છે। મિત્રો અમને ખબર છે કે તમે લગભગ 20મા હપ્તાના કેટલાય વિડીયો જોઈ લીધા છે અને હજી પણ તમને જે છે તે સાચી તારીખ મળી નથી। અને મિત્રો તમે કંટાળી ગયા છો વિડીયો જોઈ જોઈને, પણ મિત્રો હું લગભગ આ દાવા સાથે કહી શકું છું કે આ વિડીયો તમારા માટે કદાચ છેલ્લો રહેશે। અને હા, બીજી કોઈ અપડેટ હોય તો આગળ અમે કદાચ વિડીયો તમને બતાવીશું, પણ અત્યાર સુધીનો તો કદાચ તમારે છેલ્લો વિડીયો આ રહેશે। તો મિત્રો આગળ વાત કરીએ કે મિત્રો મન કી બાતમાં મિત્રો પીએમ મોદી જે છે તે 27 જુલાઈ 2025 કંઈક નવું અપડેટ લાવવાના છે। કે મન કી બાતમાં કદાચ તેઓ જણાવી શકે છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો કેટલી તારીખે આવશે, કે કદાચ એ જ દિવસ આવી જશે કે ત્યારે લોન્ચ થશે, તે મિત્રો તે જણાવશે। અને મિત્રો બીજી વાત એ કરીએ કે આ જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે લિસ્ટ બહાર પડે છે મિત્રો, કે તેમાં કદાચ તમારું નામ હોય કે ન હોય તે મિત્રો આપણે જાણવું પડે છે। અને હા, એમાં આપણું નામ હોય તો જ આપણને હપ્તો જે છે તે મળવાનો છે। તો એના માટે મિત્રો બેનિફિશિયરી લિસ્ટમાં આપણે જવાનું છે। એટલે બેનિફિશિયરી લિસ્ટ આપણને ક્યાં મળશે? તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે વેબસાઇટ છે તેમાં મિત્રો આપણને બેનિફિશિયરી લિસ્ટનો ઓપ્શન જોવા મળે છે। જોઈ શકો તમે સામે, કે તમારી સામે જ છે બેનિફિશિયરી લિસ્ટ, આ બ્લુ કલરનું। મતલબ તેમાં આપણે ક્લિક કરવાનું છે, અને તેમાં આપણે બધું જ આમાં ફિલ કરી દેવાનું છે, એટલે નાખી દેવાનું છે કે આપણું રાજ્ય હોય કે પછી તાલુકો હોય, જિલ્લો હોય, ગામનું નામ હોય, તે આપણે બધું જ એમાં નાખી દેવાનું છે। આપણે બધું જ એમાં પૂરી દઈએ એટલે ગેટ રિપોર્ટ પર ક્લિક કરવાનું છે। ત્યાંથી ક્લિક કરીએ એટલે આખી લિસ્ટ જે હશે આપણા ગામે તે આપણી સામે આવી જશે। જોઈ શકો છો મિત્રો કે એક લિસ્ટ બહાર આવી ગઈ છે, તેવી જ રીતે મિત્રો લિસ્ટ આવી જશે, અને આ આખી લિસ્ટ આપણે ચેક કરવાની છે કે એમાં આપણું નામ છે કે નહીં। અને મિત્રો હજી પણ કદાચ એવું થાય, કેમ કે અમુકના નામ આમાં ન હોય, અમુક ખેડૂત મિત્રોના, તો મિત્રો તમારે ટેન્શન લેવાની જરૂર નથી। રિપોર્ટ હજી છે જે આખી લિસ્ટ છે તે હજી પણ મિત્રો અપડેટ થતી રહે છે દિવસે દિવસે। અને હા, તેના માટે હું બીજો રસ્તો પણ તમને કહું કે મિત્રો આ જ વેબસાઇટમાં ઉપર 2 ઓપ્શન આપણને જોવા મળે છે, કે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન અને ઈ-કેવાયસી, એટલે કે ખેડૂત નોંધણી। તો મિત્રો લગભગ જૂના પેપર, એટલે કે વાત કરીએ કે લગભગ અઠવાડિયા 10 દિવસના પહેલા પેપરમાં પણ મિત્રો આવ્યું હતું કે જે લોકો પણ 20મા હપ્તાની રાહ જોઈને બેઠા હોય તેમના માટે ખેડૂત નોંધણી અને ઈ-કેવાયસી કરાવવું ખૂબ જ જરૂરી છે। જે લોકો પણ ખેડૂત નોંધણી અને ઈ-કેવાયસી નહીં કરેલું હોય તો તેમના ખાતામાં હપ્તો જે છે તે નહીં આવે, એટલે કે હપ્તો આવતો અટકી જશે। તેના માટે ખાસ મિત્રો તમારે ખેડૂત નોંધણી અને ઈ-કેવાયસી કરાવી લેવાનું છે। અને વાત કરીએ કે હજી કોઈ ઓફિશિયલી ડેટ છે 20મા હપ્તાની, તે હજી બહાર આવી નથી। જો મિત્રો આના વિશે બીજી કોઈ પણ અપડેટ આવે તો અમે તમને આવનારા નવા વિડીયોમાં જરૂરથી ને જણાવી દઈશું। ત્યાં સુધી મિત્રો બન્યા રહેજો જીન્યૂઝ ગુજરાત સાથે। વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને જો કંઈ બી સવાલ હોય તો કમેન્ટમાં જરૂરથી ને જણાવી દેજો। અને હા, 20મા હપ્તા માટે મિત્રો અમે ઘણીવાર બધા વિડીયો બનાવતા હોય છે, એટલે ઘણીવાર કેવું થાય છે કે તમારા સુધી વિડીયો પહોંચે, અમુક સુધી વિડીયો ન પહોંચે, એટલે અમારે વારંવાર વિડીયો બનાવતા રહેવા પડે છે, કે તમારા સુધી વિડીયો પહોંચી ગયો છે, હજી ઘણા લોકો એવા હશે તેમને વિડીયો જોવાનો બાકી છે, તો તેમના માટે પણ મિત્રો અમારે વિડીયો રોજને રોજ બનાવવો પડે છે। તો મિત્રો બન્યા રહેજો જીન્યૂઝ ગુજરાત સાથે। મળીએ મિત્રો આવનારા નવા નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ।